નમસ્કાર મિત્રો, મારું નામ સ્નેહ ફળદુ છે. આજે હું તમને આપણા આઈસીઈ સબ્જેક્ટના ખૂબ જ મહત્વના ટોપિક કમ્પેરિઝન ઓફ નેટવર્ક એટલે કે નેટવર્ક્સની સરખામણી વિશે સમજાવીશ. સર્વપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે નેટવર્ક શું છે. નેટવર્ક એટલે કે ઘણા બધા ડિવાઇસ એકબીજા સાથે જોડાઈને ડેટા, રિસોર્સિસ, કમ્યુનિકેશન માટે બનાવેલ વ્યવસ્થા. આપણે આજે નેટવર્કના કવરેજ એરિયા પ્રમાણે ટાઈપ્સ જોશું. નેટવર્કના વિવિધ પ્રકાર છે, જેમ કે PAN પર્સનલ એરિયા નેટવર્ક, LAN લોકલ એરિયા નેટવર્ક, MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને WAN વાઇડ એરિયા નેટવર્ક. ફર્સ્ટ ઓફ ઓલ, PAN પર્સનલ એરિયા નેટવર્ક. આ નેટવર્ક ખૂબ જ નાનું હોય છે, જે કોઈ વ્યક્તિના પર્સનલ ડિવાઇસીસ વચ્ચે સંચાર માટે વપરાય છે. PAN નો રેન્જ સામાન્ય રીતે 1 થી 10 મીટર સુધી હોય છે. જેમ કે તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે એક જ વ્યક્તિનું PC, મોબાઈલ, કમ્પ્યુટર, પ્રિન્ટર બધું કનેક્ટેડ છે. ત્યાર પછી આપણે આવીએ લોકલ એરિયા નેટવર્ક LAN ઉપર. આ નેટવર્ક ઘર, ઓફિસ, સ્કૂલ અથવા કેમ્પસ જેવા નાના વિસ્તાર માટે વપરાય છે. LAN તીવ્ર ગતિના કમ્યુનિકેશન આપે છે અને તેને મેન્ટેન કરવું ખૂબ જ સરળ છે. વાઈફાઈ નેટવર્ક, ઓફિસ કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર લેબ આ LANના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે આવીએ મેન ઉપર, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આ નેટવર્ક આખા શહેરને કવર કરે છે. તે મીડિયમ સ્પીડ કનેક્ટિવિટી આપે છે અને તે મોટે ભાગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર અથવા સરકાર દ્વારા મેનેજ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિટી વાઇડ વાઈફાઈ અથવા કેબલ ટીવી નેટવર્ક. ત્યાર પછી આવે છે WAN વાઇડ એરિયા નેટવર્ક. તે સૌથી મોટા વિસ્તારોને કવર કરે છે, જેમ કે આખા દેશ કે આખી દુનિયા. WAN ની સ્પીડ LAN કરતા ઓછી હોય છે અને તેની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ખૂબ જ વધારે હોય છે. ઇન્ટરનેટ, બેન્કિંગ નેટવર્ક અને આંતરરાષ્ટ્રીય ઓફિસ આ WANના ઉદાહરણો છે. ત્યાર પછી આ એક સરખામણીનું ટેબલ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ અંતર વધે છે તેમ તેમ કોસ્ટ વધે છે. થેન્ક યુ.